Okay, boys and girls, Standard 12 Science. Unit 1, Read 1. લાસ્ટ વીકમાં આપણે કેન્યુ ઇન્સ્ટોલ લવ, પ્રીટાસ, ગ્લોસરી અને સ્પેલિંગ કર્યા, એક્સપ્લેનેશન સ્ટાર્ટ કર્યું હતું. આજે આપણે એક્સપ્લેનેશન આગળ વધારશું. બરાબર? પાઠને બરાબર સમજીએ, યુનિટને બરાબર સમજીએ. આપણે લાસ્ટ મૂક્યું આપણે કે કસ્ટમર સર્વિસ પેજ નંબર 1 ઉપર પૂછે છે કે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ. મેડમ કયા કયા પ્રોગ્રામો હાર્ટમાં ચાલુ છે? એટલે કસ્ટમર મતલબ મેડમ જવાબ આપે છે, લેટ મી સી, જોવા દે મને. આઈ હેવ પાસ્ટ હર્ડ એક્સ, ભૂતકાળના બનાવોનું દુઃખ. લવ એસ્ટીમ એક્સ, લો એસ્ટીમ નિમ્ન વિચારો. ગ્રુજ એક્સ, દ્વેષ જેને કહે. resentment.com, ચીડ, ક્રોધ. રનિંગ રાઈટ નાવ, અત્યારે એ મારામાં હાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિ છે એ કહે છે કે નો પ્રોબ્લેમ, ભલે હાલે, કઈ વાંધો નહીં. લવ will automatically erase password X from your current operating system. તમારે અત્યારે જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી લવ નામની જે વેબસાઇટ છે એ ડાઉનલોડ કરો છો એ આપોઆપ પાસવર્ડ X ને ડિલીટ કરી નાખશે. It may remain in your permanent memory, અને કાયમ તમારી જે સ્મૃતિ છે એમાં કાયમ માટે રહી જશે. But it will no longer disrupt other programs. બીજા પ્રોગ્રામને અસર કરશે નહીં. Love will eventually override low esteem X with a module of its own called high esteem. જો કેવું દર્શાવે છે કે love will eventually override low esteem X. નિમ્ન ખરાબ વિચારો છે એના ઉપર હાવી થઈ જશે, મતલબ એના ઉપર આ છપાઈ જશે. કઈ તો કે લવ નામની જે એપ્લિકેશન છે અને એ એક શું બની જશે, વિથ a module of its own called high esteem X. અને જે high esteem આપણે એમ કહીએ ને કે સ્વ અંગેની સમજ ઓળખ જે છે એ તમને વધારો કરશે. However, you have to complete turn off grudge X. ક્રોધ જે છે એને ઘટાડી નાખશે, કમ્પ્લીટ ટર્ન ઓફ કરી નાખશે. એન્ડ resentment.com, તો જે ચીડ છે, ક્રોધ છે એને પણ એ હટાવી નાખશે. જેમ જેમ એપ્લિકેશન લવ ડાઉનલોડ થતી જશે એમ આ બધું હટતું જશે. Those programs prevent love from being properly installed. અને લવ છે એ પ્રોપરલી એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થઈ જશે. Can you turn those off, ma'am? તમે એને એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયો હોય તો એને ટર્ન ઓફ કરી. કસ્ટમર, I don't know how to turn them off. Can you tell me how? કેવી રીતે એને આ બધાને મારે દૂર કરવું અને એ મને જણાવશો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, માય પ્લેઝર, આનંદ થશે તમને. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. હવે લવ તમારે ડાઉનલોડ કરવી છે એપ્લિકેશન, કઈ રીતે કરવાની છે? મેડમ કહે છે કે મને બહુ ખ્યાલ નથી આવતો, એટલે કે પહેલા તમે સ્ટાર્ટ મેનુમાં જાઓ. એન્ડ ઇન્વોક મતલબ ક્લિક કરો. ફોરગિવનેસ X, forgiveness.x ઉપર ક્લિક કરો. મતલબ ફોરગિવનેસ એટલે માફ કરી દેવાનો, જે કંઈ આપણે છે એને ભૂલી જવાનું. Do this as many times as necessary until grudge X and resentment have been completely erased. ક્યાં સુધી તમારે ક્લિક કરી રાખવાનું છે કે જ્યાં સુધી grudge X, તૃણા, નફરત, એ અને બીજી આપણને આપી છે resentment.com, ચીડ, ક્રોધ છે, આ બે સાઇટ છે એ ડિલીટ થઈ જાય ત્યાં સુધી. have been completely erased. કસ્ટમર, ઓકે, I am done. હવે મેડમ કહે છે કે મેં એ કર્યું. Love has started installing itself automatically. હવે લવ નામની એપ્લિકેશન છે ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ રહી છે. Is that normal? આ સામાન્ય વસ્તુ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ ઇટ ઇઝ, હા સામાન્ય વસ્તુ છે, એ ડાઉનલોડ થવા લાગશે. You should receive a message that says it will reinstall for the life of your heart. તમારું જે હાર્ટ, જીવન છે એમાં એક મેસેજ મળશે તમને કે ઇન્સ્ટોલ થઈ ગઈ છે. Do you see that message? એ મેસેજ દેખાણો. કસ્ટમર, યસ આઈ ડુ, ઇટ્સ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ. હા, મેસેજ દેખાણો કે હવે એ લવ નામની જે એપ્લિકેશન છે એ સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયેલી છે.
કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ, બટ રિમેમ્બર, યાદ રાખો that you have only the best program. તમે માત્ર બેસ્ટ પ્રોગ્રામ ને, જે એપ્લિકેશન છે માત્ર બેસ્ટ એપ્લિકેશન ને તમે ઇન્સ્ટોલ કરી છે. You need to begin connecting to other hearts in order to get the upgrade. હવે તમારે આ એપ્લિકેશનને અપગ્રેડ કરવી હોય તો તમારા હાર્ટને તમારે બીજા સાથે જોડવું પડે. જેવી રીતે આપણે એક બ્રધર, એક સિસ્ટર, પેરેન્ટ્સ, એની હારે આપણે આપણો હાર્ટને કનેક્ટેડ કરેલું જ હોય છે આપણા ફ્રેન્ડ સર્કલમાં. તો આપણે કોઈને સ્માઇલ આપીએ છીએ તો એ સામે સ્માઇલ આપે છે. આપણે હોગિયું મોટું કરીને ફરતા હોય તો સામેવાળા કઈ આપણે સ્માઇલ ના આપે, બરાબર ને? તો કહેવાનો અર્થ એ છે કે આપણે જો એને લવ આપીએ તો સામેવાળી વ્યક્તિ આપણે લવ આપે. કસ્ટમર, ઉપ્સ, અરે રે રે, આપણે કહે ને આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, મારે એક એરર મેસેજ આવે છે, વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે. મેસેજમાં શું લખ્યું છે? કસ્ટમર એટલે જે મેડમ છે કહે છે ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ. એરર આવે છે આ 412 નામનો જે આપણે પ્રોગ્રામ કરીએ છીએ એમાં નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. એ હજી ચાલુ નથી થતો, અંદર આપણે ડાઉનલોડ થઈ ગઈ એપ્લિકેશન પણ એ પ્રોગ્રામ હજી ચાલુ નથી થતો. વોટ ડઝ ધેટ મીન? એનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ ડોન્ટ વરી મેમ, મેડમ ચિંતા ના કરો, ધેટ્સ કોમન પ્રોબ્લેમ, આ સામાન્ય સમસ્યા. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. બીજા હાર્ટમાં એ કામ કરવા લાગ્યું છે પણ તમારા પોતાના હાર્ટમાં હજી કામ નથી કરતો. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. એક આ જટિલ બાબત છે, બટ in non-techniques term it means you have to love your own machines before it can love others. પહેલા તો તમે તમારી જાતને ચાહતા શીખો, પછી બીજાને લવ કરતા શીખો. આપણે મોસ્ટ ઓફ છે આપણે અરીસામાં શા માટે જોઈએ ખ્યાલ છે? આપણે ખબર જ હોય કે હમણાં જ વાળ ઓરેવા છતાંય જ્યાં અરીસો મળે ત્યાં આપણે મોઢું આમ તરત કરવા માંડીએ છીએ. વાળની એક બે લટ આમ ત્રાસી વાગી હોય તો આપણે તરત એને સીધા કરવા માંડીએ છીએ. અરે આપણે કમ્પ્લીટ હોય છતાંય આપણે આમ વાળને ઓળાવવા માંડીએ છીએ, આપણો ચહેરો જોઈએ છીએ. બીકોઝ વી લવ અવર સેલ્ફ. આપણે આપણી જાતને ચાહતા હોઈએ છીએ. એટલે જ કે સૌ પ્રથમ તમે તમારી જાતને ચાહો. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવાનું પૂછે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ? આત્મ સ્વ સ્વીકાર જેને કહેવાય, સ્વ સ્વીકાર નામનો જે શબ્દ છે ડિક્શનરીમાં તમને મળ્યો? કસ્ટમર, યસ આઈ હેવ ઇટ, હા મળી ગયો. પોતાની જાતનો સ્વીકાર જેને કહેવાય સેલ્ફ એક્સેપ્ટન્સ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક્સલન્ટ, સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આ બાબતે સારા થઈ રહ્યા છે. કસ્ટમર કે થેન્ક યુ. બરાબર? તો આપણે આ યુનિટને અહીં સુધી રાખશું, બરાબર? કારણ કે હજી થોડુંક બાકી છે, એ આપણે નેક્સ્ટ એપિસોડમાં પૂરું કરશું, કારણ કે હોમવર્ક તમારે કરવું પડશે. તો હવે હું તમને હોમવર્ક આપીશ. આપણે આ યુનિટ જે કર્યો એની અંદર એ સમજાવે છે કે પહેલા તો તમારે તમારી અંદર જે નકામી બાબતો છે એને દૂર કરો, બીજા સાથે કનેક્ટેડ થાવ. માત્ર તમે એકલા ડાઉનલોડ કરીને તો ના હાલે. તમે વોટ્સએપ ડાઉન કર્યું પણ બીજાના નંબર છે એને તમે ડાઉનલોડ ન કર્યા તો શું થાય? બીજા કઈ તમને મેસેજ ના મોકલે. તમારે કનેક્ટેડ થવું પડે, તમારે ગ્રુપ બનાવવું પડે અને ગ્રુપમાં તમે મેસેજોની આપ-લે કરતા હો છો, બરાબર? તો અહીં સુધી આપણે રાખીએ છીએ. હવે હું તમને હોમવર્ક આપું છું. હોમવર્ક કે આપણે છે આ યુનિટ 1 નો રીડ 1 જે કર્યો, રીડ કહેવાય, આપણે પાઠ બોલીએ છીએ, આમાં રીડ બોલવાનું છે, યુનિટ એ નથી બોલવાનું. કારણ કે એક યુનિટ ની અંદર 2-3 રીડ હોય છે. તો રીડ 1 રીડિંગ 1 ટાઈમ. And understand.
ઇટ પ્રોપરલી એને સમજવાનો પ્રયત્ન કરો. આ પાઠ એમ પેલી દ્રષ્ટિએ આવું વાહિયાત લાગે આપણે કે આવું કઈ પાઠ હોય લવ ને કઈ ઇન્સ્ટોલ કરવાનો હોય, પણ નહીં. એનો જે સેન્ટ્રલ આઈડિયા છે કે એક સમય એવો આવશે કે લોકોને બીજા પ્રત્યે સ્નેહ દર્શાવવાનો પણ સમય નહીં હોય. એ કદાચ ભૂલી ગયો હશે કે સ્નેહ શું વસ્તુ છે, માટે આ યુનિટ છે. બરાબર? તો રીડિંગ વન ટાઈમ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી, એને વ્યવસ્થિત સમજો અહીં સુધીનો. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.